નમસ્તે. દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે. આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય. અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરવા મળશે સહાય. દેશના અનેક ખેડૂતો આજે મિત્રો જમીનની ક્ષમતા ઘટતી જતી મિત્રો હોવાના ગંભીર પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. તો રાસાયણિક ખાતરો અને અતિરિક્ત ઉપયોગ જમીનને નિષ્ક્રિય બનાવે છે અને લાંબા ગાળે મિત્રો ઉપજમાં મોટો ઘટાડો કરે છે. તો આવા સમયમાં ખેડૂતોમાં મિત્રો જીવામૃત જેવા કુદરતી ઉપાયો પ્રત્યે મિત્રો રસ વધી રહ્યો છે. તો ગાયના છાણ અને મિત્રો ગૌમૂત્રથી તૈયાર થતું આ દ્રાવણ જમીનને મિત્રો પુનઃજીવત બનાવે છે અને પાકને પણ મિત્રો સ્વાભાવિક વૃદ્ધિ આપે છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા જ્યાં પણ મિત્રો જીવામૃત ખેતી કરતા હોય તો તેમને મિત્રો સહાય આપવામાં આવે છે. તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા વીઘા દીઠ એટલે કે મિત્રો પ્રાકૃતિક ખેતી કરવા માટે 2000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે. તો સામાન્ય રીતે મિત્રો 200 લીટર જીવામૃત બનાવવા માટે કેટલીક સરળ સામગ્રી પૂરતી બને છે. તેમાં ખાસ કરીને મિત્રો ગાયનું ચણ 5 કિલો, ઘઉં મિત્રો 5 કિલો, ગોળ મિત્રો 1 કિલો, ચણાનો લોટ 1 કિલો અને પાણી મિત્રો 200 લીટરની જરૂર પડે છે. આ તમામ ઘટકો સરળતાથી ગામડાઓમાં ઉપલબ્ધ હોવાથી મિત્રો ખેડૂતો માટે જીવામૃત બનાવવાનું સહેલું રહે છે. આ મિશ્રણ આગળ જઈને જમીન માટે મિત્રો લિક્વિડ ગોલ્ડ સમાન બની જાય છે. તો ખાસ કરીને મિત્રો આવી ખેતી કરવાથી પણ ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બિલ પાસ આ વસ્તુઓ થશે હવે મિત્રો મોંઘી. આરોગ્ય સુરક્ષા કાયદામાંથી એક બિલ રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ એટલે કે લોકસભામાં પસાર થઈ ગયું છે. આ બિલ પસાર થયા બાદ પાન મસાલા જેવી વસ્તુઓ મોંઘી થશે. બિલ પર ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે સરકારે હવે સિગરેટ અને પાન મસાલા જેવા ઉત્પાદનો ઉપર વધારાનો ટેક્સ લાદવાની છે. આ વધારાના મિત્રો ટેક્સમાંથી થતી આવકનો ઉપયોગ મિત્રો રાષ્ટ્રીય સુરક્ષા માટે કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા પર મિત્રો જૂતું ફેંકાયું. જામનગરમાં આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર મિત્રો જૂતું ફેંકાયું હોવાના સમાચાર છે, જેમાં ખાસ કરીને મિત્રો સભામાં એકાએક હંગામો થતાં જૂતું ફેંકાયું છે. ચાલુ ભાષણમાં એક શખ્સે ઊભા થઈને મિત્રો ઇટાલિયા પર જૂતું ફેંક્યું હતું. તો જૂતું ફેંકનારની કાર્યકરોએ ધુનાઈ કરી હતી. જૂતું ફેંકનારીની સામે પોલીસે ધરપકડ પણ કરી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આપ દ્વારા 7 ડિસેમ્બરે અમરેલીમાં કિસાન મહાપંચાયત યોજાશે. આમ આદમી પાર્ટી દ્વારા મિત્રો 7 ડિસેમ્બરના રોજ એટલે કે મિત્રો આવતીકાલે જ અમરેલીના સિટીઝન પાર્ક ખાતે બપોરે 3 વાગે કિસાન મહાપંચાયત યોજાશે. તો ખેડૂતોના ન્યાય અધિકાર માટેના આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા, હેમંત ખવા, સાગર રબારી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે. તો આપ સમગ્ર ગુજરાતમાં ખેડૂત મુદ્દે મહાપંચાયતો યોજી રહ્યા છે અને અમરેલી પછીની આ શ્રેણીનો ભાગ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરી દઈએ તો મિત્રો ખાતર માટે ખેડૂતોને 1.5 કિલોમીટર લાંબી લાઈનો લાગી. મિત્રો પોશીના વિસ્તારમાં રવિ સિઝનના પાકને બચાવવા માટે મિત્રો ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે. તો છેલ્લા 15 દિવસથી ખાતરની અછત હોવાથી ખેડૂતો પરેશાન છે. ગુરુવારે પણ મિત્રો સેવા સહકારી મંડળી પર ખાતર લેવા સવારે 5 વાગ્યાથી ખેડૂતો ભેગા થતાં અડધા કિમી લાંબી લાઈનો લાગી હતી. તો ભીડને કારણે સર્જાયેલી અફરાતફરીને કાબૂમાં લેવા પોલીસની મદદ લેવી પડી હતી. તો મિત્રો ખેડૂતો પર તાત્કાલિક ખાતું પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી પણ મિત્રો માંગ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નિયમ તોડનારને ₹1 લાખ રૂપિયાનો દંડ અથવા તો મિત્રો બહિષ્કાર. જેમ જેમ મિત્રો લગ્ન ઓરા આવી રહ્યા છે તેમ મિત્રો અન્ય સમાજો દ્વારા જે પણ મિત્રો નિયમો બહાર પાડવામાં